નગરપાલિકાએ આત્મનિર્ભર બની પાણીની લીકેજ લાઇન ખર્ચ વિના રિપેર કરી હોવાની માહિતી સામે આવી। આમોદ નગરમાં આવેલા જનતા ચોક વિસ્તારમાં 2 દિવસ પહેલા 300 ડાયાની મોટી પાણીની લાઇનમાં લીકેજ થયું હતું, જેના કારણે 2 દિવસ આમોદના નગરજનોને પાણી વિના ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આમોદ નગરપાલિકા દ્વારા બહારની એજન્સીએ રોકડા રૂપિયા આપી લાઇનનું રિપેર કરાવતી હતી, ત્યારે આમોદમાં જનતા ચોક પાસે થયેલા પાણીના લીકેજ બાબતે વડોદરાની એજન્સીએ 300 ડાયાની લાઇન રિપેરિંગ કરવા માટે આમોદ પાલિકા પાસે ₹25,000 જેવી રકમ એડવાન્સ માંગી હતી, તેમજ અંકલેશ્વરની એજન્સીએ પાલિકાના માજી પ્રમુખે જણાવ્યા મુજબ ₹17,000ની એડવાન્સ માંગણી કરી હતી। ત્યારે આમોદ પાલિકાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પાલિકા શાસકો અવઢવમાં મુકાયા। ત્યારે આમોદ પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીઓએ પોતે વિના ખર્ચે લાઇન રિપેર કરી હોવાનો પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે દાવો કર્યો હતો, જે પોસ્ટ સોશિયલ મીડિયા પર પણ મૂકી હતી, જેથી પાણી લીકેજની લાઇન રિપેર થતાં નગરજનોને રાહત થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા આમોદ પાલિકાના શાસકો દ્વારા બહુચરાજી મંદિર પાસે થયેલા પાણીના લાઇનમાં લીકેજ વખતે એક એજન્સીએ હજારો રૂપિયાના બિલની ચૂકવણી કરી આપી ભાગબટાઈ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વધુમાં આમોદ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું કે પાણીની લાઇન લીકેજ થતાં વધારાનું પાણી વેડફાય નહીં અને આસપાસની મિલકતને નુકસાન નહીં થાય, માટે ટાયરના ટ્યુબથી કાતી વીંટાળીને લીકેજ બંધ કરવામાં આવ્યું। ત્યારબાદ ફરીથી 300 ડાયાની પાઇપનું લીકેજ બંધ કરાયું હતું, જે પાલિકાના કર્મચારીઓની મહેનતથી વિના ખર્ચે કરવામાં આવ્યું।